એ તો હું નક્કી કર્યો. તું સાચું કહેતો હોય કે જૂઠું કહેતો હોય તારી એકે વાત મારો વફડવાની નહીં કે આ ઘરમાં તને રાખવાનો નહીં. તું મારો છોકરો નહીં, હું તારો બાપ નહીં. જાહેર હવે પણ કાકા સેવાના પૈસા યાર. સેવા કહેવાનું. આમ પછી પોલીસના દંડા જેવા પડી છે ને યા ખબર છે મને. ઉપર પણ કાકા પૈસા પૂછે નહીં તો એમના કહેતો કે હું વાઘુજીનો છોકરો છું ને કે હું મરી જાય. એટલે હું પથારી ફેવરો કાકા આવ કે તો ના હોય. અરે પૈસા હારું પણ નામન પકડાયા છે, હું તો લેતોય નતો. પજી લાજીને હેડ્યો તો અને હવે તને પગ પકડી અને મન પડતો કરવો એમ ને? હા ઉપર કાકા તમને જીવતા મનાવું. કશું માનવું નહીં ભાઈ. તું મારો છોકરો નહીં કે હું તારો બાપ નહીં. જાહેર ઉપર અરે કાકા ખોટું કરો હો. ખરેખર હું ખોટું કર આયો મને એન્ટ્રી થાય ને એટલે મારા માટે ફાયદાકારક નહીં હોતી. કેમ ગુસ્કો ભરી રહ્યા છો તમે? હે અરે જો મને ઘરની બહાર કાઢો છો લે. જો એ નાથમાં જો આજ હું ચોખ્ખું કહેયો દગો નહીં રાખું. થેલી છે. 1 લાખ રૂપિયા લઈને આવ્યો છે, મારે નહીં રાખવું એમ. ઉપડી જા તમે કેમ મોઢું આવું કરો છો? રાજી તો રાજી થાતો જ નહીં. ખબર છે ને પેલી વખત ખબર છે ને કેટલા રાજી થયા હતા, કેટલી માર ખાતી હતી. રાજી એમ માટે થઉં છું કે આજે આ કોમમાં હું એકલો નહીં. તમે છો મારા અંગાત. એટલે પેલો કાળ મોટો ભાવડો 1 લાખ રૂપિયા લઈને આવ્યો છે લ્યા. મર્યા લ્યો તઈ 2 જણા અંગાત ગયા હતા. હંગાઈ જતા હો પોતે જતા. રાજીને. અંગાત ચોરી કરીને આવ્યા છે. લે ચોરી નહીં કરી હરીબા. સેવાના પૈસા એ બાપા તમે માનતા નહીં મારી વાતને. શિવાના કહાની એમની કહાની કેવી બનાવી કે કાકા એક ભાઈ બે ફોન થઈ ગયો તો અને અમે એને દવાખાને લઈ ગયા હતા અને એનો જીવ બચાવ્યો એટલે રાજી થઈ અને એને અમને લાખ રૂપિયા આલી દીધા. લ્યો મને પેલા કાળ મોઢાએ આવું જ કીધું લ્યા. એ કાકા તમારી સોગન જુઠ્ઠું નહીં બોલતો. આખી જિંદગી થી તું ખવાઈશી. પણ હવે જે રીતે મનાવ તમને બાબુજી ઓના ઘરની બહાર ના કાઢો. એના જોડે પૈસા છે અને લુગડા હેરે પહેરેલો છે. જો પેલો પૈસા વાળો ધણી હોય એમ ગોતતો હશે ને તો પકડીને લઈ જાહે અને આપણે હલવાઈ જાહ. સમજી જો તમે. એટલે ઘરમાં પૂરી દે. હું પેલા ઘરમાં પૂરી ના આવશું. હાલ નીકળવા ના જવું હોય પોલીસ ભરતી જશે. ઘરમાં પૂરો. હું ઘરમાં પૂરી ના મારા કાકા છે કે ઘરમાં પછી પકડી જાય તો આપણે આય તો ધન હાલ નીકળવા નહીં દેવાનો. પછી આપણે કોઈક રસ્તો કાઢો ભેગા થઈ. પછી કોઈક રસ્તો કાઢો. રસ્તો એટલે ઓયનો ઓળ જ કરવાનો છે. ઓય ઓનો આખી જિંદગી માટે હવે ઓળ કરી નાખવો છે. હું વાળ એટલો જીવતા ભાઈમાં કાઢી દેવા છે. હા લે તમારા વખણ જોઈને એવું કામ કર્યું વાત કરો. એ ભાઈ વખણ કરતા હતા કે તમારા મા બાપ ને ધન છે ધન. 100 આવા સંસ્કાર આલ્યા. મહિનેથી આખું ગામ વખોણ કરતું